कम होने देंगे वतन, नाम ले ले के तेरा जिएंगे वतन। लहरा दो, लहरा दो। चल तेरा रहे देश में किसान और बॉर्डर पर जवान, जय जवान जय किसान। पूरा देश में गुंजी रो हिंदुस्तान को नारो, आसमान में लहरे रो तिरंगो हमारो। ऊंचा आसमां से तेरा तिरंगा, जीने की इजाजत दे दे या हुक्म शहादत दे।
સભ્યો, ગામના અગ્રણીઓ, માલિકાણ, વિદ્યાર્થી મિત્રો તેમજ મારા બધા ગુરુજીઓ આપ સૌને મારા વંદન. આમ તો મને મારી માતૃભાષા ગુજરાતી જ વધુ પ્રિય છે, પરંતુ દુનિયા સાથે ચાલવું પણ જરૂરી છે. તો મોદી શામિલ પાઠવા છે ઇંગ્લિશમાં માય વિલેજ એન્ડ માય સેલ્ફ વિશે કહી તો સાંભળશો. હેલો, માય નેમ ઇઝ ભાટુ લીલા આમિરભાઈ. I am standard 5th. I go to school every day. My favorite subject are maths and English. I want to become officer. I live in Paswari. Paswari is a small but nice village. There is a beautiful school in my village. There is a panchayat house in my village. There is a health center in my village. There are many temples in my village. The people of my village are smart and intelligent. We live peacefully together. We celebrate every festival together. I like my village so much. Thank you. Jai Hind, Jai Hind. સભ્યો, આચાર્યશ્રી, શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, હું આજે ચંદ્રશેખર આઝાદ વિશે થોડું કહેવા માંગુ છું, તો શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી. ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાનાયક અને સ્વાતંત્ર્ય સેનાની ચંદ્રશેખરનો જન્મ 23 જુલાઈ 1906 ના રોજ મધ્યપ્રદેશના જાગુ જિલ્લાના ભાબરા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ સીતારામ અને માતાનું નામ જગરાની દેવી હતું. તો ચંદ્રશેખર આઝાદ બાળપણથી દેશભક્તિના રંગે રંગાયેલા હતા. તેમના પિતા ઈમાનદાર, સાહસી અને નીડર હતા. ચંદ્રશેખર આઝાદે પિતાને મદદરૂપ થવા માટે નાની વયે શિક્ષણ છોડ્યું અને ત્યાર પછી 14 વર્ષની વયે શિક્ષણ ફરીથી ચાલુ કર્યું. ત્યાર પછી તે બનારસ ગયા અને ત્યાં સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કર્યો. ત્યાર પછી તે ગાંધીજીના અસહયોગ આંદોલનમાં જોડાયા. તેમાં આઝાદની ધરપકડ કરવામાં આવી. તેમને જજ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યા. ત્યાં તેમનું નામ પૂછવામાં આવ્યું ત્યારે ચંદ્રશેખરે પોતાનું નામ આઝાદ કહ્યું અને પિતાનું નામ પૂછતા સ્વતંત્રતા પિતાનું નામ કહ્યું અને જેલને પોતાનું રહેઠાણ કહ્યું.
તેમને 15 કોરડાની સજા થઈ હતી. દરેક કોરડા સાથે તેઓ વંદે માતરમ અને ગાંધીજીની જયોના સ્વર ઉચ્ચારતા હતા. ચંદ્રશેખર આઝાદે પ્રતિજ્ઞા લીધી હતી કે હું જીવતો ક્યારેય અંગ્રેજ સરકારના હાથમાં નહીં પકડાઉં. ઈસવીસન 1929 ફેબ્રુઆરીના રોજ તેઓ ચંદ્રશેખર આઝાદ અલ્હાબાદની આર્કેડ બાગમાં બેઠા હતા. ત્યારે અચાનક અંગ્રેજ પોલીસે તેમને ઘેરી લીધા. ત્યારે આઝાદ એકલા જ 2.5 કલાક સુધી તેમની સાથે લડ્યા. અંતે પોતાની પિસ્તોલથી શહીદી વહોરી લીધી. खून से खेलेंगे होली अगर वतन मुश्किल में है. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है. जय हिंद जय भारत. मेरा देश मेरा ये वतन, शांति का उन्नति का प्यार का चमन. मेरा मुल्क मेरा देश मेरा ये वतन, शांति का उन्नति का प्यार का चमन. इसके वास्ते निशान है मेरा तन मेरा मन. ए वतन ए वतन ए वतन, जान मन जान मन जान मन. ए वतन ए वतन ए वतन, जान मन जान मन जान मन. इसकी मिट्टी से बने तेरे मेरे वतन, इसकी धरती तेरे मेरे वास्ते गगन. इसने ही सिखाया हमको जीने का चलन, जीने का चलन. इसके वास्ते निशान है मेरा तन मेरा मन. ए वतन ए वतन ए वतन, जान मन जान मन जान मन. मेरा मुल्क मेरा देश मेरा ये वतन, शांति का उन्नति का प्यार का चमन. अपने इस चमन को स्वर्ग हम बनाएंगे, कोना कोना अपने देश का सजाएंगे. जश्न होगा जिंदगी का, होंगे सब मगन होंगे सब मगन. इसके वास्ते निशान है मेरा तन मेरा मन. ए वतन ए वतन ए वतन, जान मन जान मन जान मन. मेरा मुल्क मेरा देश मेरा ये वतन, शांति का उन्नति का प्यार का चमन. इसके वास्ते निशान है मेरा तन मेरा मन. ए वतन ए वतन ए वतन, जान मन जान मन जान मन. ए वतन ए वतन ए वतन, जान मन जान मन जान मन. સરપંચ શ્રી, ગ્રામજનો, એસએમસી ના સભ્યો, આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, હું આજે 15મી ઓગસ્ટ વિશે થોડું કહેવા માંગુ છું, તેથી શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી. 15મી ઓગસ્ટ એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. ઈસવીસન 1947 માં આપણો દેશ આઝાદ થયો. પહેલા અંગ્રેજોનું શાસન હતું, તેથી આપણે અનેક યાતનાઓ ભોગવવી પડતી. આપણા દેશના લોકોએ આઝાદી મેળવવા ગાંધીજીની આગેવાની હેઠળ અનેક આંદોલનો કર્યા. એમાં અનેક દેશભક્તોએ પોતાના બલિદાનો આપ્યા. આખરે 15મી ઓગસ્ટ 1947 ના રોજ આપણો દેશ આઝાદ થયો. તેથી આપણે આ દિવસને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ. શાળાઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે, ધ્વજ ફરકાવવામાં આવે છે, રાષ્ટ્રગીત ગવાય છે, મીઠાઈઓ વહેંચવામાં આવે છે, સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે. સરકારી અને સાર્વજનિક સંસ્થા પણ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખે છે. દિલ્હીમાં આપણા વડાપ્રધાન લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવે છે. આ દિવસે આપણા આઝાદીના લડવૈયાઓને યાદ કરી તેને અંજલિ આપવામાં આવે છે. ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. સાંજે ઠેર ઠેર રોશની કરવામાં આવે છે. રેડિયો અને ટીવી પર દેશભક્તિના વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. આખરે 15મી ઓગસ્ટ આપણો સૌથી મોટો રાષ્ટ્રીય તહેવાર છે. જય હિન્દ જય